અને હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર। વિધાનસભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને વિપક્ષ અને સત્તા પક્ષ આમને સામને આવી ગયું। વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે કે સરદારની મૂર્તિ બનાવવામાં પણ ભાજપે ગોલમાલ કરી છે। લોખંડના ભંગારના ભૂક્કામાંથી સરદારની મૂર્તિ ઊભી કરવામાં આવી હોવાનો આક્ષેપ પરેશ ધાનાણીએ લગાવતા સત્તાપક્ષના નેતાઓએ હોબાળો મચાવ્યો। ભાજપે આને સરદાર પટેલનું અપમાન ગણાવ્યું અને વિપક્ષના નેતાને ગૃહમાંથી 1 દિવસ માટે સસ્પેન્ડ કરવાની માંગ કરી। ગૃહના અધ્યક્ષે આ માંગને ગ્રાહ્ય રાખી પરેશ ધાનાણીને ગૃહમાંથી 1 દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા। સસ્પેન્ડ થયા બાદ પરેશ ધાનાણીએ કહ્યું કે સત્યને છુપાવવા બહુમતીના જોરે વિરોધ પક્ષના નેતાનું બલિદાન લેવામાં આવ્યું। પરેશ ધાનાણીએ સરદાર પટેલના સ્ટેચ્યુમાં વપરાયેલા લોખંડને ભંગાર કહેતા વિવાદ સર્જાયો છે। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે પરેશ ધાનાણીએ ખેડૂતોના લોખંડના ટુકડાને ભંગાર કહી ખેડૂતોનું મોટું અપમાન કર્યું છે। પરેશ ધાનાણીએ કરેલા પ્રહારનો જવાબ આપવા મીડિયા સામે આવ્યા ઉર્જા પ્રધાન સૌરભ પટેલ અને તેમણે કહ્યું કે ધાનાણીએ મીડિયા અને વિધાનસભાને ગેરમાર્ગે દોર્યા છે। તો વિધાનસભામાં બવાલના પડઘા અમરેલીમાં પણ પડ્યા। દિલીપ સંઘાણીના પુત્ર મનીષ સંઘાણીએ પરેશ ધાનાણીનું પુતળું બાળીને વિરોધ નોંધાવ્યો। પરેશ ધાનાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા। જો કે પોલીસે મનીષ સંઘાણીની અટકાયત પણ કરી હતી। પોરબંદરમાં અચોક્કસ મુદતની હડતાળ પર બેઠેલા આરોગ્ય કર્મચારીઓએ રેશમા પટેલે મુલાકાત લીધી। આ દરમિયાન રેશમા પટેલે કર્મચારીઓને એકત્ર થઈને ગાંધીનગર સુધી કૂચ કરવા જણાવ્યું। સાથે જ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તાનાશાહ સરકારને હરાવવા બધાએ એક થવું પડશે। સાથે જ રેશમાએ પોરબંદરથી ભાજપ વિરુદ્ધ ચૂંટણી લડવાની તૈયારી પણ બતાવી છે। વડોદરાના પાદરા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું। 8 જેટલા કોંગી હોદ્દેદારોએ આપ્યું રાજીનામું। પાદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હિતેશ પટેલની વરણી કરાતા વિવાદ સર્જાયો। પાસ નેતા અલ્પેશ કથિરિયાએ વધુ એકવાર સુરત પોલીસ પર આક્ષેપોનો મારો ચલાવ્યો છે। સુરતના વરાછા રાયોટિંગ કેસમાં અલ્પેશ કથિરિયાને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો। કોર્ટમાં હાજર થવા સમયે પણ કથિરિયાએ મીડિયાના સવાલોના જવાબમાં કહ્યું કે પાસના તમામ કાર્યકર્તાઓને જેલમાં મોકલવાનો કારસો છે। તો ચૂંટણી લડવા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં કથિરિયાએ કહ્યું કે જનતા કહેશે તો હું ચૂંટણી લડીશ, પણ ચૂંટણી લડવા કરતા નડવામાં મને વધારે રસ છે। અમરેલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા 3 જિલ્લાના કાર્યકરોનું ક્લસ્ટર સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ભાજપ પ્રદેશના પ્રભારી ઓમ માથુર, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પુરુષોત્તમ રૂપાલા સહિતના નેતાઓ સહિત મોટા પ્રમાણમાં અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાના ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા। જેમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને તૈયારી કરવાનું તેમજ ચૂંટણી જીતવાની રણનીતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। આમ ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરતા સ્થાનિક સ્તરે ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટના ધોરાજીમાં 3 લોકસભા બેઠકનું ક્લસ્ટર સંમેલન યોજાયું। પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા, તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા। સાંસદ મનસુખ વસાવા કોન્ટ્રાક્ટરો બાદ હવે દારૂના બુટલેગરો પર ભડક્યા છે અને કહ્યું છે કે દારૂડિયા મને અનેકવાર ચૂંટણીમાં હરાવવાની ધમકી પણ આપી ચૂક્યા છે, તે છતાં હું 1998 થી આ રીતે જ કામ કરતો આવ્યો છું। ભાજપ હંમેશા સવાલ કરતું આવ્યું છે કે કોંગ્રેસે છેલ્લા 60 વર્ષમાં શું કર્યું, ત્યારે વિરોધીઓને જવાબ આપવા માટે કોંગ્રેસ પક્ષે ખાસ તૈયારી કરી છે। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કોંગ્રેસ પક્ષના કાર્યનું ડોક્યુમેન્ટેશન તૈયાર કર્યું છે। દેશમાં કોંગ્રેસની સરકારના સમયે અમલમાં કરેલ યોજનાઓને ઉજાગર કરતું ડોક્યુમેન્ટેશન 22 ફેબ્રુઆરીએ પ્રદર્શન માટે ખુલ્લું મુકાશે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના હસ્તે 2 દિવસીય પ્રદર્શનીને સામાન્ય પ્રજા અને કોંગ્રેસ કાર્યકર્તાઓ માટે ખુલ્લી મુકાશે। આ પ્રદર્શન હાલ અમદાવાદમાં મુકાશે, ત્યારબાદ અન્ય શહેરોમાં પણ પ્રદર્શન ગેલેરી મુકાશે।
મહત્વનું છે કે કોંગ્રેસ પોતે કરેલા કામની પ્રસિદ્ધિ કરવામાં નિષ્ફળ રહે છે, ત્યારે આ વખતે કોંગ્રેસ ભાજપને જવાબ આપવાની સાથે પ્રજા સમક્ષ પણ પોતે કરેલા કામોનો હિસાબ આપશે. અરવલ્લી જિલ્લામાં જમીન રીસર્વેની કામગીરીમાં અનેક છબરડા હજી પણ યથાવત રહેતા ખેડૂતોની પરેશાનીનો કોઈ હલ નથી આવ્યો. જિલ્લામાં હજુ પણ 3300 ખેડૂતોની અરજીઓનો નિકાલ બાકી રહેતા ખેડૂતો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ જમીનોમાં સુધારો નહીં થતા જમીનો પરિવારના ઝઘડાનું કારણ બની રહી છે. અત્યાર સુધીમાં કુલ 16,673 ખેડૂતોએ રીસર્વે માટે અરજીઓ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારની કિસાન સન્માન નિધિમાં ખેડૂતોને સહાય માટે નોંધણી ઓનલાઈન કરવાની હોય છે. જિલ્લાના 1,50,000 ખેડૂતોમાંથી માત્ર 1 લાખ ખેડૂતો જ ઓનલાઈન રજીસ્ટ્રેશન નોંધણી કરાવી શક્યા છે અને હજુ પણ 50,000 ખેડૂતો નોંધણીથી વંચિત છે. રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર બંધ રહેશે. ટેકનિકલ પ્રોસેસને લઈને સર્વર બંધ રહેશે. 23 અને 24 ફેબ્રુઆરીના રોજ સર્વર બંધ રહેશે. હાઈકોર્ટ તરફથી હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પુરુષોત્તમ સાબરિયાને મોટી રાહત મળી છે. લઘુ સિંચાઈ વિભાગમાં ખોટી ભલામણ કરી 6.5 કરોડના ભ્રષ્ટાચારના કેસમાં કોંગ્રેસી ધારાસભ્ય પુરુષોત્તમ સાબરિયાના કાયમી જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા છે. અમદાવાદના મેયર દ્વારા શરૂ કરવામાં આવેલ નગર રમતોત્સવ જાણે દિવ્યાંગજનો સાથે રમત રમતો હોય તેવું દ્રશ્ય ઊભું થયું, જ્યાં કુદરતી હાજત અને પેશાબ કરવા માટે મોબાઈલ શૌચાલય તો મૂકવામાં આવ્યું, પરંતુ મોબાઈલ શૌચાલયમાં સીડીઓ ન હતી. હવે સવાલ એ હતો કે દિવ્યાંગજનો શૌચાલયમાં જાય કેવી રીતે? છોટાઉદેપુરના બોડેલીના ઓરસંગ નદીના પુલ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ટ્રાફિકના કારણે બાઇક ચાલકો ઓરસંગ નદીના પટમાંથી પસાર થયા. નદીમાંથી પસાર થતા બાઇક ચાલકોનો વીડિયો વાયરલ થયો છે. ટ્રાફિકના પ્રશ્નને લઈને બાળકોમાં જાગૃતતા આવે તે માટે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા શાળાઓમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં ભુયંગદેવ વિસ્તારમાં આવેલી વિનય મંદિર શાળામાં સ્કિટ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. જેમાં 5 શાળાઓના 75 જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને તેમને ટ્રાફિક અવેરનેસ અંગે જાણકારી આપવામાં આવી હતી. સમગ્ર ભારતમાં માત્ર અકસ્માતને કારણે 5 લાખ લોકો મોતને ભેટે છે અને અમદાવાદમાં વર્ષ 2018માં 314 લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા. છોટાઉદેપુરના બોડેલીના ઓરસંગ નદીના પુલ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ટ્રાફિકના કારણે બાઇક ચાલકો ઓરસંગ નદીના પટમાંથી પસાર થયા અને તેમનો આ વીડિયો પણ વાયરલ થયો છે. મહીસાગરમાં ઠાકોર સેનાએ શહીદોને અનોખી શ્રદ્ધાંજલિ આપી. યુવકોએ માથે મુંડન કરાવીને શ્રદ્ધાંજલિ આપી. ઠાકોર સેનાના કાર્યકરોએ મુંડન કરાવ્યું. મહીસાગર ધામ ખાતે મુંડન કાર્યક્રમ યોજાયો. આતંકી હુમલાના એલર્ટને પગલે અમદાવાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે. શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં અને મોલમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. પોલીસે ગુલમહોર મોલમાં ચેકિંગ કરતા અહીં સિક્યોરિટીનો અભાવ જોવા મળ્યો. પુલવામા આતંકી હુમલાને પગલે ગુજરાત સહિત દેશભરમાં એલર્ટ છે. સ્થાનિક પોલીસ, એસઆરપી અને સીઆરપીએફ સહિત અન્ય સુરક્ષા દળો એલર્ટ થઈ કામગીરીમાં જોતરાયા છે. મહત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા પણ વધારી દેવાઈ છે. તો બીજી તરફ મહારાષ્ટ્રની હદને અડીને આવેલા તાપી જિલ્લામાં પણ પોલીસે ચેકિંગ તેજ કર્યું છે. જિલ્લાની 7 જેટલી હદો પર બેરેક લગાવવામાં આવ્યા છે. આવતા જતા વાહનોનું સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. વિરમગામ તાલુકાના નળકાંઠાના ઘોડા કેશવપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદાની જેજરા માઇનર કેનાલમાં ગાબડું પડ્યું છે. ગાબડું પડતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને ઘઉં, એરંડા સહિતના ઉભા પાકમાં નુકસાન થયું છે. ઈડરમાં સગીર યુવતીને ભગાડી જવાના મામલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે બુધવારે સ્થાનિક લોકોએ જન આક્રોશ રેલી યોજીને વિરોધ પ્રગટ કર્યો હતો. તેમજ પોલીસને સગીરાની ભાળ મેળવવા માટે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. અમદાવાદના જુહાપુરા પાસે એક સગીરાના અપહરણનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો. મળતી માહિતી મુજબ જુહાપુરામાં રહેતી 16 વર્ષીય સગીરા
સાંજે પોતાના ટ્યુશનથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે કારમાં આવેલા 3 શખ્સોએ સગીરાને ખેંચીને કારમાં બેસાડી દીધી। સગીરા સાથે મારામારી કરી દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે સગીરા ચાલુ કારે કૂદી જતા અપહરણકારોની ચુંગાલમાંથી તે બચી ગઈ હતી। હાલ ઇજાગ્રસ્ત સગીરાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરીને અપહરણકર્તાઓની તપાસ હાથ ધરી છે। વડોદરામાં ઉદ્યોગપતિ પાસે ખંડણી માંગવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે ખંડણીખોર યુવાનને ઝડપી પાડ્યો છે। ઉદ્યોગપતિના ઘરની બહાર ચિઠ્ઠી મૂકીને ખંડણી માંગી હતી। ઉદ્યોગપતિના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ખંડણીખોરે ક્રિકેટ સટ્ટામાં દેવું વધી જતા પ્લાન ઘડ્યો હતો। ખંડણીખોર અપહરણ કરતા ફરિયાદીના માસીનો દીકરો હતો। મહત્વનું છે કે રૂપિયા ક્યાં લઈ આવવા તેના માટે તેણે નકશો પણ આપ્યો હતો। સુરતના ખટોદરા વિસ્તારમાં 3 લોકો પર હુમલો કરવામાં આવ્યો છે। રિક્ષામાં આવેલા 3 લોકોએ તલવાર વડે હુમલો કર્યો। ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હુમલા પાછળનું કારણ અકબંધ છે। સુરતના સારોલી વિસ્તારમાં ધાડપાડુ ગેંગ સક્રિય થઈ છે। એક સાથે 6 મકાનોના તાળા તોડવામાં આવ્યા। 6 પૈકીના એક મકાનમાંથી સોના ચાંદીના ઘરેણા સહિતની ચોરી કરવામાં આવી। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જૂનાગઢના ભવનાથમાં એક માતાએ તેનું પાપ છુપાવવા માટે પોતાના બાળકને જન્મ આપીને ત્યજી દીધું, જેનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે। જેમાં જન્મ આપનાર પરિણીતાના માતા પિતા અને મામા સહિતની સંડોવણી સામે આવી છે। સુરેન્દ્રનગરના વિરમ ગામમાં મહિલાને નર્મદા કેનાલ પાસે સેલ્ફી લેતા તેનું મોત થયું છે। મહિલા તેના પતિ સાથે સેલ્ફી લઈ રહી હતી। આ દરમિયાન મહિલાનો પગ લપસી ગયો અને તે કેનાલમાં ગરકાવ થઈ ગઈ, જેમાં તેનું મૃત્યુ થયું છે। મૃતક મહિલા આંગણવાડીમાં નોકરી કરતી હતી। સુરતના વેસુના નવનિર્મિત કોમ્પ્લેક્સમાં ટ્રકે જમીન પર રમતી બાળકીને કચડી નાખી છે। બાળકીનું માથું કચડાઈ જતા બાળકી મોતને ભેટી છે। બાળકીનું મોત થતા લોકોએ ટ્રક ડ્રાઈવરને પકડીને માર મારી પોલીસના હવાલે કર્યો। મોરબીના માળિયા મિયાણામાં 2 શખ્સોએ હોલસેલની દુકાન સળગાવી પાન માવાના પેકેટ અને મોડી રાત્રે બિસ્કીટના પેકેટ માંગતા માલિકે દુકાન બંધ થઈ ગઈ હોવાનું જણાવતા ઉશ્કેરાઈ જઈને દુકાન સળગાવી। દુકાન સળગતા 1.5 લાખની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ। આણંદની ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી ખાતે કોમર્શિયલ કામગીરી કરી મળી આવતી આવકમાંથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવાનો નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે। યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ખાતે રિન્યુએબલ એનર્જીની અધિકૃત લેબ ઊભી કરાઈ છે। શિક્ષણની સાથે વિદ્યાર્થીઓને રિન્યુએબલ એનર્જીનું નોલેજ આપવામાં આવે છે। જુદી જુદી કંપનીઓના લ્યુબ્રિકેટિવ ઓઇલને લગતા અલગ અલગ ટેસ્ટ કરવામાં આવે છે, જેમાં ઓઇલની કન્ડિશન, ઓઇલ બદલવા લાયક છે કે નહીં તે અંગેની માહિતી મેળવી શકાય છે। સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। નમસ્કાર।